જય ચામુંડામાં। આજે અમે રતનગઢ ગામમાં આવ્યા છીએ। આ સ્થળ ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે। અહીં આવતા જ મનમાં એક અદ્ભુત શાંતિ અનુભવાય છે। દૂર દૂરથી ભક્તો અહીં ચામુંડા માતાના દર્શન કરવા આવે છે। રતનગઢ તરફની યાત્રા પોતે જ એક આધ્યાત્મિક અનુભવ છે। રસ્તામાં હરિયાળી અને શાંતિ જોવા મળે છે। પ્રકૃતિ અને ભક્તિ અહીં એક સાથે અનુભવી શકાય છે। યાત્રા દરમિયાન મન ધીમે ધીમે શાંત થતું જાય છે। ચામુંડા માતા શક્તિનું સ્વરૂપ છે। માતાજી દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર છે। ભક્તો માતાજી પર અતૂટ વિશ્વાસ રાખે છે। માન્યતા છે કે માતા સૌના દુઃખ દૂર કરે છે। સાચી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના નિષ્ફળ જતી નથી। મંદિર પરિસરમાં પ્રવેશ કરતા જ ઘંટ અને મંત્રોના અવાજ સંભળાય છે। આ અવાજ મનને એકાગ્ર કરે છે। દરેક ભક્ત માતાજી સામે હાથ જોડે છે। આ દ્રશ્ય હૃદયને સ્પર્શી જાય એવું છે। માતાજીની મૂર્તિ અતિ દિવ્ય અને શક્તિશાળી લાગે છે। દર્શન કરતાં જ આંખો બંધ થઈ જાય છે। મન સંપૂર્ણ રીતે ભક્તિમાં લીન થઈ જાય છે। આ ક્ષણો શબ્દોમાં વર્ણવી શકાતી નથી। આ મંદિર માત્ર દર્શનનું સ્થળ નથી, આ આત્મિક શાંતિ મેળવવાનું સ્થાન છે। અહીં આવીને જીવનના દુઃખો ભૂલાઈ જાય છે। મન ફરીથી હકારાત્મક બની જાય છે। અહીં ગોગા મહારાજનો પવિત્ર રાફડો આવેલો છે। ગોગા મહારાજને નાગના દેવતા તરીકે ઓળખવામાં આવે છે। ભક્તો તેમને રક્ષા માટે પૂજે છે। ઘણા લોકો અહીં પોતાની મન્નત માને છે। રાફડા પર દીવો પ્રગટાવવામાં આવે છે। ધજા અને નારિયેળ ચઢાવવામાં આવે છે। શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના હંમેશા ફળ આપે છે। ગોગા મહારાજ ભક્તોની રક્ષા કરે છે। આરતી સમયે મંદિરનો માહોલ સંપૂર્ણ બદલાઈ જાય છે। ભજન અને તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠે છે। દરેક ભક્ત ભાવ વિભોર બની જાય છે। આ ક્ષણોમાં સમય થંભી ગયો હોય એવું લાગે છે। મનમાં સંતોષ અનુભવાય છે। આ યાત્રા આત્માને શુદ્ધ કરે છે। હૃદયમાં ભક્તિ વધુ મજબૂત બને છે। દર્શન પછી મન ખૂબ હળવું લાગે છે। હૃદયમાં શાંતિ અને સંતોષ રહે છે। આ યાત્રા જીવનમાં યાદગાર બની રહે છે। વારંવાર અહીં આવવાની ઈચ્છા થાય છે। ચામુંડા માતા સૌ પર કૃપા વરસાવે। ગોગા મહારાજ સૌની રક્ષા કરે। તમારું જીવન સુખ અને શાંતિથી ભરાય। જય ચામુંડામાં, જય ગોગા મહારાજ।